ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. શ્રી અમૃત બાપા મેલડી ધામ મંદિર દ્વારા નિરાધાર દીકરીઓના તૃતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન. દ્વારા નિરાધાર, મા-બાપ વિહોણી તથા જરૂરિયાતમંદ દીકરીઓ માટે તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 19 નિરાધાર દીકરીઓના વિવાહ સન્માનપૂર્વક સંપન્ન કરવામાં આવશે, જે તેમના જીવનમાં નવા અધ્યાયની શરૂઆત કરશે. આ પાવન આયોજન માત્ર લગ્ન સુધી સીમિત નથી, પરંતુ સમાજના સૌથી નબળા વર્ગ માટે આશાનો દીવો બની રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા આવનારા સમયમાં વધુને વધુ નિરાધાર દીકરીઓના લગ્ન કરાવવાની પણ મહત્વાકાંક્ષી યોજના ઘડવામાં આવી છે, જે સમાજમાં સમાનતા અને સન્માનની ભાવનાને મજબૂત બનાવે છે. હું જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉષા ફાઉન્ડેશનના એઝ અ ટ્રસ્ટી તરીકે વાત કરી રહી છું. ઉષાબેન, આજે ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે અમૃત બાપા મેલડીમાં દ્વારા સંચાલિત જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. અને આ તૃતીય સમૂહ લગ્ન છે, જેમાં 19 સર્વજ્ઞાતિની દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. દીકરીઓ અલગ અલગ વિસ્તારમાંથી આવેલી છે. ગીર સોમનાથ છે, અલગ અલગ વિસ્તારમાંથી 19 દીકરીઓ છે. કરિયાવરમાં બધું જ છે, જેમ કે ફ્રીજ છે, ટીવી છે, જે જરૂરિયાત આપણે જીવન જીવવામાં જે જરૂરિયાત હોય છે વસ્તુઓ, એ દરેક વસ્તુઓ અમે અમારા ટ્રસ્ટ દ્વારા સમર્પિત કરી છે દીકરીઓને. આજની જે યુવા પેઢી છે એમને તમે શું સંદેશ આપવા માંગો છો? આજની યુવા પેઢીનું એક જ સંદેશો, આમ તો મારા બે સંદેશા છે કે વ્યસન મુક્તિ કરવી જોઈએ, કેમ કે અત્યારે વ્યસનના કારણે ઘણા લોકોના જીવન બગડી રહ્યા છે. તો પહેલો તો વ્યસન મુક્તિ જ મહત્વની છે. અને બીજું કે આપણે કોઈક એક સમાજ માટે કાર્ય નથી કરવું, આપણે દરેક સમાજને સાથે લઈને સમાજ માટે ઉત્તમથી ઉત્તમ કાર્ય કરવા છે.